સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના સાંગમા ગામની નર્મદા કેનાલ પાસે થયેલ મહિલાના હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમી જ નીકળ્યો હત્યારો। વડોદરા ગ્રામ્ય પોલીસ અને એલસીબી ઓપરેશન પરાક્રમ અંતર્ગત પાદરાના સાંગમા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે 11 જુલાઈએ મળેલી અજાણી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલી કાઢ્યો છે। પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ પાલેજના રહેવાસી અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર તરીકે થઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ મહેશભાઈ ગણપતભાઈ ચૌહાણની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેને મૃતક પાર્વતીબેન સાથે પ્રેમ સંબંધ હતો। 11 જુલાઈની રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી કારણ કે પાર્વતીબેન તેની સાથે કાયમી રહેવા માંગતા હતા, જેનો મહેશ ચૌહાણે ઇનકાર કર્યો હતો। ઉશ્કેરાટમાં આવી આરોપીએ સાગમા કેનાલ પાસે લોખંડના સળિયાથી માથામાં ગંભીર ઈજા પહોંચાડી તેમની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા મૃતદેહને કેનાલમાં નાખી અને પોતાના લોહીવાળા શર્ટ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે આરોપીનો મોબાઈલ, ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને અડધું સળગેલું શર્ટ કબજે કર્યું છે। આરોપી મહેશ ચૌહાણ અગાઉ પણ હત્યા અને અન્ય ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ગઈ તારીખ 11/7/2026 ના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાંગમા ગામે ઓએનજીસી ના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે। જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ પર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધ ડૂબેલી હાલતમાં મળે તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્ય ના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી। તેથી ગાંડીવ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એમનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે એ બાબતની માહિતી મળી। ત્યાંથી તપાસ કરતા એ હકીકત સાચી જણાય। જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા। તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા। તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા। એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય, જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ। અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે। હાલ તપાસ ચાલુ છે। હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે। કેટલા સમયથી પ્રેમ સંબંધમાં હતા? આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં। અને શું કામગીરી કરતા હતા અને ક્યાં કામ? એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન, અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પાદરા કેનાલ કેવી રીતે આવે? કયા કારણસર પાદરા કેનાલ સુધી આવે? મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું, અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાયકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંગમા સુધી આવેલા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।